જય ગોગા, જય દ્વારકાધીશ ગાઈસ. તો આજે સવાર પડી ગઈ છે મસ્ત, અને સવારમાં ગોગા મહારાજના દર્શન થઈ જાય છે. પછી હું અહીંયા કરી લઉં છું ચા નાસ્તો, કારણ કે આજે મારે ગામડે જવાનું હોવાથી હું ફટાફટ રેડી થઈ જાઉં છું. અને મેં આજે પહેરી છે સાડી, કારણ કે મારા ગામડે સાસરીમાં જવાનું હોવાથી મેં અહીંયા સાડી પહેરી છે. પછી હું નીકળી જાઉં છું, પણ મારો આલીવડો મને મળે છે તો મમ્મા તે તો મને બાઈ જ નથી કીધું, મને હગી નથી કર્યું. તો હું અહીંયા થોડું એને મળીને વાતો કરું છું, કારણ કે આજે ગરમી હોવાના કારણે મેં એને નથી લઈ જવાના ગામડે. પછી મેં અહીંયા ગોગા મહારાજના દર્શન કરી લીધા, મસ્ત આશીર્વાદ લઈ લીધા. પછી ગામડે જવા માટે પ્રસાદી અને ઘી ને બધું લેવાનું હતું, તો હું આ ડેરી ઉપર આવી જાઉં છું. અને અહીંયા બહુ જ ભીડ હતી, સખત ભીડ સવારમાં. ત્યાં હું નંબરમાં લાગી જાઉં છું. પછી મને મારો નંબર આવી જાય છે અને ફાઇનલી હું મારી વસ્તુ લઈ લઉં છું. પછી ત્યાંથી નીકળી જઈએ છીએ આપણા સફર તરફ. અને એક વાત કે જ્યારે બી અમે બંને સાથે ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે અમારા એવું હોય છે કે સોંગની ચોઈસ બંનેની થોડી અલગ અલગ છે. એટલે અમે બંનેના સોંગની ચોઈસ, કે એક સોંગ મારી ચોઈસનું તો એક સોંગ એમની ચોઈસનું, તો આવી રીતે અમે ટર્ન બાય ટર્ન સાંભળતા જતા હોઈએ છીએ. તો અહીંયા બી અમારું એ જ ચાલતું હતું કે હવે તમારો ટર્ન છે, હવે મારો ટર્ન છે. પછી અમને થોડી લાગી જાય છે ભૂખ, તો આ હોટલ છે અમારા રૂટ ઉપર આવે છે. અને જ્યારે બી ગામડે જતા હોય છે ત્યારે આ હોટલ ઉપર ચા નાસ્તો કરવો એ બી હવે કમ્પલસરી થઈ ગયું છે. મને ચા આની સારી લાગે છે, તો અમે ફાઇનલી અહીંયા આવી જઈએ છીએ. પછી હસબન્ડ મંગાવે છે નાસ્તો, પાપડી અને ગોટાને હું મંગાવું છું ચા, કારણ કે ચા આપણી ફેવરેટ. પછી હું અહીંયા લઈ લઉં છું થોડો નાસ્તો, કે આગળ જઈને કદાચ ભૂખ લાગી શકે. પછી અમે ફાઇનલી ત્યાંથી પણ નીકળી જઈએ છીએ નાસ્તો મસ્ત કરીને. પછી અમે આવી જઈએ છીએ અમારા ગામડાના રસ્તાઓ પર, જે તમે જોઈ શકો છો. અને ગામડાની વસ્તુ જે આખી અલગ છે, જ્યાં તમે એન્ટ્રી કરો ને ત્યાં ગાયો, ભેંસો, આવા ઝાડ, જે આપણી સિટીમાં ક્યારેય આ ફિલિંગ ના આવી શકે. અને મને આ ગામડાના જે એન્ટ્રીના આ છે ને કેપ્ચર એ કરવું બહુ જ ગમે છે. પછી હું ફાઇનલી મારા ગામમાં આવી જાઉં છું. તો આ રહ્યું મારું ગામડું. અહીંયા હું ગાડી પાર્ક કરીને મસ્ત મંદિરે જતી હોઉં છું, કારણ કે ક્યાંય નહીં જવાનું, પહેલાં ગામડે આવું એટલે પહેલાં મંદિરે પહોંચવાનું. તો અહીંયા હું ફાઇનલી ફટાફટ પહેલાં મંદિરે આવું છું, માતાજીને આશીર્વાદ લઉં છું. અને આ રહ્યું અમારું મંદિર, મેલડીમાં, વિહતમાં અને ગોગા મહારાજ. પછી હું અહીંયા પ્રસાદી ચડાવું છું, જે હું અમદાવાદથી લઈને આવી હતી મસ્ત. પછી અહીંયા મંદિરમાં મેં પ્રસાદી ચડાવી લીધી, બહુ આશીર્વાદ લીધા, કારણ કે માંગવાનું નહીં ક્યારેય મંદિરમાં. ભગવાનને ખબર જ હોય તમારે શું જોઈએ છે, શું નથી જોઈતું, શું તકલીફ છે, શું તકલીફ નથી. બસ ખાલી એમની સામે જોવાનું અને ખાલી એમનાથી મન જોડવાનું. બાકી શું જોઈએ છે, શું, એ બધું ભગવાનને ખબર છે. તો અહીંયા હું મસ્ત આશીર્વાદ લઈને પછી હું મારા કુળદેવીના મંદિરમાં, કારણ કે આ મંદિર નાનું છે, હજુ મોટું બનાવવાનું છે, પછી એમના આશીર્વાદ લઈ લઉં છું. ને હું ગામડે આવું ને પાટણ ના જાઉં એ બી ઇમ્પોસિબલ છે, કારણ કે મારું ગામડું પાટણની એકદમ નજીક છે. પાટણ સિટી ભલે લોકો માટે થોડી ઓલ્ડ એજ હોય, આ હોય તે હોય, પણ અમારા માટે અમારું માન અને સન્માન પણ છે, અને મારી ફેવરેટ સિટી પણ છે. મને શોપિંગ કરવું પણ બહુ ગમે છે. અને ચોક્કસમાં તો હું ગોળ, ચા એ બધું પાટણથી લેતી હોઉં છું. હા, થોડી દેશી વાઇપ આપે છે, પણ મને ગમે છે. પછી પાટણના મરચાં બી એક નંબર, અને આ ભાઈથી જ લઉં છું દર મહિને. પછી હું થોડી શાકભાજી લઈ લઉં છું. આ રહ્યું પાટણનું શાક માર્કેટ. પછી હું શાક માર્કેટમાં આવી જાઉં છું, બધી વસ્તુ ગાડીમાં મૂકી દઉં છું. પછી અહીંયા શેરડીનો રસ દેખાય છે, એ પણ આપણે ટ્રાય કરી લીધો, કારણ કે ઓર્ગેનિક લખ્યો હતો. પછી અહીંયા મસ્તી કરતાં શેરડીનો રસ પીધો. પછી આપણો ટાઈમ થઈ ગયો હતો કે હવે નીકળી જઈએ અમદાવાદ તરફ. તો આપણે નીકળી ગયા ફાઇન અમદાવાદ તરફ જવા માટે. તો મળીએ એક નવા વ્લોગમાં, નવા દિવસે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય. જય ગોગા, જય દ્વારકાધીશ.